મિત્રો આ ચેલેન્જ વિડીયોમાં તમે છે ને 1000 વ્યૂ કમ્પ્લીટ કરાવી દેશો ને તો આગલો ચેલેન્જ વિડીયો બનાવશું. અહીં તાપ કર્યો છે ફૂલ હું છે નથી ખબર સવાલ એવો છે. તો હાલો મિત્રો, આજે અમે લઈને આવી ગયા છીએ તમારા માટે ખતરનાક ચેલેન્જ. આ ચેલેન્જમાં અમે 3 લોકો રહેવાના છે. આ ચેનલમાં અમારે બહુ મુશ્કેલી આવવાની છે. આ ચેલેન્જ અમે કરીએ છીએ અમારા ગામથી 5 કિલોમીટર એક જંગલમાં. આ જંગલ બહુ જ ખતરનાક છે. આ જંગલમાં જંગલી જાનવર જેમ કે ખાવત, દીપડા, કૂતરા, બધું અન્ય બધા ઓલા રહેવાના છે જનાવર. તો ચેલેન્જમાં બની રહ્યો ઠેઠ સુધી મજા આવશે. તો આપણે છે ને ફટાફટ આપણે લોકેશને વ્યા જઈએ. તો મિત્રો તો અમે છે ને જંગલમાં આવી ગયા છીએ. આપણા લોકો જોવા આગળ જાય છે. તમને દેખાતું નહીં, થોડું અંધારું છે કેમ કે આ જો આવું જંગલ છે. આમ જુઓ, આ જંગલમાં અમે લોકો જઈએ છીએ. અમે લોકેશન ગોઠવી છીએ પરફેક્ટ. મને કંઈ દેખાતું નહીં લામાં. આમાં એકલા કાંટા જ છે જુઓ. પણ આવા રસ્તામાં ક્યારેક આવી તો નહીં થાય. આપણે ત્યારે પેલો ચેલેન્જ કર્યો આવા રસ્તે ત્યારે જોયું ના આપણે. મિત્રો અમે પહેલી વાર આવા જંગલમાં ઉતર્યા. એ આમાં કાંઈ આગળ હોય નહીં, હોય ધ્યાન રાખીને હાલજો. હા તો મિત્રો કાંઈ નક્કી ન હોય અત્યારમાં હાવજ આવી જાય. કે આ જંગલ કહેવાય. આમ જુઓ એકલા બાવરિયા છે. આમ જોવો તો આ કાંટા છે. પડી ગયું. હા અમારી લાઈટ પડી ગઈ છે. અરે માગા તારે પડવાનું ને, તારે તો આખી રાત જગમગ જગમગ થવાનું. તો મિત્રો નીકળી ગયા. અહીંયા કાંટા બહુ છે, બહુ મુશ્કેલ છે કે તમે રહેવા જો ચેલેન્જમાં ન રહો તમારે. તો મિત્રો તમે જો જેમ કેમ કરીને છે ને કાંટામાંથી નીકળી ગયા છીએ ને આવો કંઈક રસ્તો હવે આવી ગયો છે. અમે આગળ જઈએ છીએ ધીમે ધીમે. શું કેવું જયેશભાઈ? જયેશભાઈ નહીં દેખાય, આગળ જાય છે એ. ને અમારા મામા જોવાની છે, થેલીને એવું લીધું છે. બધું સામાન લીધો છે અમારો. ટેન્ટ બાંધવાનો બાકી છે. આમ જોવા કાંટા છે એકલા. બરોબર એકલા કાંટા છે મિત્રો. કાંટો વાગી ગયેલા માથામાં કાંટા વાગે છે એકલા. આ પણ હું પહેલી વાર આવ્યો આવો. ચેલેન્જ આપણને છે ને મુશ્કેલ પડવાનો છે. ચેલેન્જ ભારે પડવાનો છે આજનો ચેલેન્જ ભારે પડવાનો છે. કેમ કે અમે છે ને પહેલી વાર ચેલેન્જ કરવા આવ્યા છે. કોઈ દિવસ ચેલેન્જ કરતા નથી. આ રિસ્ક લીધો છે અમે. રિસ્ક લીધું છે અમે પહેલી વાર. ને અહીંયા છે ને મિત્રો આ જંગલ બહુ જ ખતરનાક છે. અહીંયા છે ને હાવજ દીપડાની બહુ જ બીક છે. હાવજ નહીં આગળ થોડોક ટાઈમ જવા દે એટલે બસ. આગળ કેટલા વાગ્યા છે? અત્યારે કેટલા વાગ્યા છે? ટાઈમ બતાવો તો. અત્યારે વાગી ગયા છે 8 વાગી ગયા છે. ને બસ જો આગળ 8-9 વાગે ને એટલે અહીંયા હાવજ ને એવું આવે છે. વાત તમારે અમને વાત મળી ગઈ છે કે અહીંયા હાવજ આવે છે કાયમી. કાલે જ અહીંયા હતો એ વાત મળી છે અમને. તો મિત્રો જો આપણે છે ને લોકેશન મળી ગયું છે. અહીં જો આ સામાન બધો રાખી દીધો છે. આવડા તો 2 જણા હજી આવડા સામાન આની પાસે છે. અહીં મારા મામા પાસે છે ઘોડી. અને બસ એ સામાન મૂકે ને હવે આપણે શું કરવા જવાનું છે? લાકડા કાપવા જવાના છે. અને બધી વ્યવસ્થા કરી નાખી લાકડાની. લાકડા કાપવા જવું. ટેન્ટ બનાવવું નહીં જોવે. ટેન્ટ બનાવવું જોઈએ. તો મિત્રો અમારે છે ને સ્ટેન્ડ બનાવવાનું છે એટલે છે ને લાકડા કાપવા જઈએ ફટાફટ. તો લાકડા ગોતવા આવી ગયા છે હવે. લાકડા તો જડે તો તમે 2 આમ ગોતો. હું અહીંયા ગોતું. અમે 2 લોકો છે ને આમ જઈ ગોતો. તું અહીંયા ગોત, હું અહીંયા ગોતું. ધ્યાન રાખજો. અમે 2 જણા છે તું એકલો. હા ધ્યાન રાખજો. એવું લાગે છે ને પોલ લઈને ટાઈમ થઈ ગયો છે ને આવવાનો. એવું લાગે ને તો વિડીયો બંધ કરીને છે ને ભાગી જાવ. બાકી છે ને વિડીયો ના જવા દે. વિડીયો જવા દેજો. હા તો જો હું તો આવી જાય એટલે હું વિડીયો લઈ. હા તમે 2 આમ ગોતો, હું અહીંયા ગોતો. હાલો. તો મિત્રો આ તો 2 આમ વ્યા ગયા છે મને એકલો મૂકીને. લાકડા મિત્રો અત્યારે અંધારે ગોતવાને બહુ અઘરું છે. એક તો મિત્રો જડી ગયું છે. લાકડું તો મિત્રો જડ્યું છે. હવે બીજું લાકડું ગોતવું ને એ અઘરું છે. આ જંગલમાં
જંગલમાં લાકડા ગોતવા અઘરા પડી જાય. એક જીડું લાકડું તમને જીડું કે કઈ? એક જ લાકડું જીડ્યું છે. તમને કઈ જીડું કે? હા જો એક જ લાકડું જીડ્યું છે ને. મને એક જ જીડું છે. હા તો થોડો મિત્રો કન્ટિન્યુ રહો. અમે છે ને પેલા ખાઈ ટેન્ટ ફિક્સ કરી ટેન્ટ છે ને ઊભું કરી હાલો મિત્રો તો છે ને ટેન્ટ ફિટ કરી દઈએ. તો મિત્રો જો લાકડા લઈને આપણે આવી ગયા છીએ. ના જો આપણે છે ને આ દેશી ગામડાનો ટેન્ટ આ જોવાનું પકડો તો મામા. અમે ગામડાનો ટેન્ટ બાંધીએ છીએ. આવી રીતે બાંધવાનો છે કેમ કે અમારી પાસે ઓલા સિટીવાળા પાસે ટેન્ટ હોય એવા અમારી પાસે અહીંયા ન હોય. અમારા દેશી છે. આ દેશી ટેન્ટ કહેવાય અમારા. દેશી આગળ જો આ ખાલી લાકડા બાંધી દેવાના આની માથે આપણે નાખી દેવાના એટલે અમારો ટેન્ટ આગળ દેશી જુગાર કહેવાય. પછી તમારે જો અહીંયા આવું જ ન આવે દેશી જો અહીંયા અત્યારમાં છે ને વેપાર ચાલુ. આને તો ભૂખે લાગી ગઈ અત્યારમાં. તો હું કરે આખો દી રખડીને તો ફેરકું ગોઠવજે હો. આગળ તું જો બાંધી દો રેડી લાવો. આપણી પાસે દોરી અમે દોરી નથી લેવા. આમ જો દોરીથી તેટલી જડીને મેં બાંધી છે. લીરા ગોતી લીધા અહીં લીરા ગોતા છે જ્યાં આવે ને આગળ બનાવી નાખી જેવો તેવો. પછી આપણે છે ને આમાં જાય વાંધો ન આવે એમ. શું કહેવાય જંગલી જાનવર અથવા સાપ વીસી એવું બધું કાંઈ વાંધો ન આવે રાતે બનાવી નાખ્યું હોય ને તો તમે છે ને કન્ટિન્યુ બનાવી રહો. કાંઈ ગામ છે ને પેલા ટેન્ટ બાંધી દઈ. હા ટેન્ટ. તો મિત્રો જો અમે છે ને સ્ટેન્ડ બનાવી નાખ્યો છે જેવો તેવો. અહીં જો લાઇટ કરો તો મામાની કર. જો આવો અમારો કંઈક સ્ટેન્ડ છે. હજી અમને છે ને તમે લાઇટ કરીને બધી મોટી લાઇટ તો આ છે ને ફ્લેશ લાઇટ છે અમારી પાસે અત્યારે. આ ટેન્ટ બની નાખ્યો છે. હજી આમાં સામાન નાખવાનો બાકી છે. અમારો સામાન જોવા પીડ્યો. આ સામાન જોવા આ બધું છે અમારું રાંધવાનું શું કહેવાય મેંગીનું સામાન છે બધું. ના જો આવડા 2 જણા ઊભા છે. આખી રાત ચેલેન્જ કરવી તો કાંઈક તો ખાવાનું તો જોહે ને. આમને કઈ હવાર તો પડશે નહીં કઈ. હા એ વાત સાચી. અમે ઘેર ખાધા વગીને આવ્યા છીએ બધા. તો આ ટોટલિંગ છે ને આ કોઈએ ખાધું જ નથી. અમે ડાયરેક્ટ છે ને ચેલેન્જ કરવા આવી ગયા છીએ. 5 વાગ્યાના નીકળ્યા છીએ ત્યારે બસ કેટલા વાગે ભેગા આપણે 8 વાગે ભેગા છીએ જંગલમાં. ઇન્ટ્રો તમને છે ને અહીંયા જંગલમાં આવીને તમે દીધો છે કેમ કે અમારે ઇન્ટ્રો દેવાનો ટાઈમ નહોતો રહ્યો. બહુ મોડા નીકળીને તો પછી છે ને હાવ જ અમને હવા મળી શકે એટલે અમે છે ને ઘાય વહેલા જ રહીએ એવા છીએ. અહીંયા આવીને આગળ છે ને અવાજ સંભળાતો અહીંયા ધીમે ધીમે. હા અવાજ સંભળાતો હતો. આપણે જ્યારે ઇન્ટ્રો લીધો ને અમે મિત્રો ત્યારે છે ને અહીંયા અવાજ સંભળાતો હતો કેમ કે આમાં રેકોર્ડ ન થાય કેમ કે દૂર હતો બહુ દૂર હતો. મને તો અત્યારથી બીક લાગે. મને યાર બીક લાગે છે કેમ કે હું અહીંયા આવ્યા ને ત્યારે જ મને અવાજ સંભળાતો. આપણે જ્યારે ઇન્ટ્રો દીધો ને ત્યારે જ અવાજ સંભળાતો હતો. તો આપણે છે ને પેલા શું કરીએ સામાન પેલા ગોઠવી દઈએ. તો આપણે જે સામાન ગોઠવતા એ જો અહીંયા ગોઠવી નાખ્યો છે. ના જો અમારા અમરસિંહભાઈ બે જો પાણી ત્રેસ લાગી છે ને તો હું છે ને પાણી પીવા બેસી ગયો છું ને. આ જો સામાન બધું અમારે અહીંયા દેખાડો તો મામા અહીં જો આ બધું ગોઠવી દીધું છે. બસ હવે છે ને અમારે ખાલી થોડુંક શું કહેવાય રસોઈ બનાવવાનો સામાન લેવા જવાનો છે. કેમ આ સૂલો ને એવું બધું ગોતવા જવાનું છે. પાણા ગોતવા જવાનું છે. ને જયેશભાઈ આપણે માવો બાવો બનાવો કંઈક. માવો બનાવી આવ્યો એવરાનો માવો ખાધો જ ને. માવો તો બનાવી નાખો પણ પેલા છે ને આપણે બંટન થોડું ગોતવા જવું જોઈએ. હા એ પેલા છે ને માવો ખાઈને જાય ને એટલે આપણને ઓટોમેટિક બધું જડી જાય. એટલે છે ને માવા ખાધા વગીનો છે ને મગજ કઈ કામ નથી કરતો મારો. એ વાત તો સાચી. હાલો હું તમને માવો ખવડાવી દે પછી આપણે જાય બટન. તો મિત્રો તો આપણે છે ને અહીં ઘડીક બેઠા પાણી પીધું માવો બાવો ખાધો. આવડે તો બે બાય બેઠા છે. અંદર બેઠો છું. ના એટલે મસરા કરડે. અહીંયા મસરા મૂકી દો. અહીં ત્યાં મસરા છે. અહીં જો અમારે આ મસરા છે. સુમસાન છે. હવે આપણે બંટન ગોતવા જવું છે. બર્તન ને આપણે શું કહેવાય ચૂલા બનાવવા માટે પાણા ગોતવા જાય. મેંગી બનાવવાની છે અમારે. ઓલે પણ જવું ને ઓલા જંગલ ઓલું શું કહેવાય કાંઈ છે આમાં બધે આટા મારીએ ત્યાં 3 પાણા ગોતવાના છે આપણે. અહીંયા ઓલા બાવરિયા છે ને એમાં છે. બંટન લાવવું છે. બર્તન લેતા આવીએ પાણા લેતા આવીએ. તો તું છે ને તું આમ ગોતવા જા અમે બે આમ જઈ. હા તે તમે બે આમ જાવ હું ઓલી પણ સામે ઓલે બાવરિયા છે ને ના જઈએ એકલો જાય પાછો. હા હું એકલો જાઉં. એક નહીં લાગે નહીં જોજે 10 વાગી જાય. ભલે 10 વાગી જાય હું એકલો જાય તમ તારે. ને હવે પાછો હું છે એનો ટાઈમ થઈ ગયો. હા પાકું તમ તારે હું જાઉં. હું કઈ બીતો નથી. તમે બે હોય ને હું એકલો હે એમાં કઈ બીતો નથી. તમ તારે હું જાવ હાલ આગળ જો. આ તમે બે સામે જાવ ને હું અહીંયા જાઉં. છે ને બર્તન ગોતવા આવી જશે ને જો આવી રીતે કંઈક આમાં ગડવાનું છે. જોજે હોય આમાં કંઈક આવું બહુ બેઠો ન હોય ને આમાં તો આમાં ચેલે
એ અહીંયા કા બર્તન છે હા એ ટીટી ગોતવાનું છે આ શું છે હા શું લાગે હાલો બંતણ છે ક્યારે આપણે હાલો તો અહીંયા છે ને બર્તન મળી ગયો મેં પાણા પછી ગોચ્યું પેલા બર્તન છે ને મેં લીલી આમાં બાપ બીક લાગે બીક લાગે હે મારા બાપ રે આ બધા આવવાની તૈયારી થઈ ગઈ છે ઓય મારા બાપ રે મારી મને બહુ બીક લાગે શું કરવામાં આવે ચેલેન્જ કાંઈ કાંઈ છે ને થોડુંક લીટ ભાઈ થોડુંક ભાઈ પોગી જાય ને ઓલો જે આમ છે એની પાસે કાંઈ જવું એને હા ઈ છે ને બીવે બહુ ઈ છે ને તો બીકણો છે હાવ ચેલેન્જ માં ફાટલી નોટ છે હા મને નહોતી ખબર ન કરીને ચેલેન્જ માં લાવત જ નહીં કેમ શું લાગે તમને ને આ જંગલ જો મિત્રો આ જંગલ છે હો અત્યારે તમને દેખાતું નહીં હોય પણ આ મારા બાપ હે તને અવાજ આવે કાંઈ કાંઈ કરજો હવે પાંચ છે મારા બાપ હવે શું કરું કાંઈ કરો ને ભઠ્ઠો કરવો તો એને આગળ છે ને કાંઈ કાઢ લે મારા બાપ કાંઈ ભઠ્ઠો કરવો તો એને કરશે ને આગળ બોલવા આવે જો હા બધા મારા બાપ આ પહેલી વાર નીકળ્યો હું આવે જંગલમાં છે ને બર્તનની કોરી થઈ ગઈ છે ને આ તો ભાઈ વાહ લઈને આવે છે ને હવે છે ને નીકળી રહી આમાં કઈ કહેવાય નહીં હાલો ભાઈ હાલો ન કરા એટલે એ જરડું મને હલવાણા શું આ ભાઈ એ ધીમે ધીમે હો ધીમે ધીમે બહુ ઉતાર એ ઓલો તીંજો લાઈટ એને દેખાતી ત્યાં આવી ગયો હા ભાઈ તો ગેલેરીમાં નીકળ્યા હવે છે ને મારો ભાઈ પાણા ગોતવાના છે આપણે પણ હા જો અમે લાકડા કરી લીધા ભેગા ને હવે છે ને અમે પાણા ગોતવા દઈ મેગી બનાવી અમારે મારો તો હા હિદે છોડી બોલો અવાજ આવ્યો ને તમને કંઈક મારો હા બે જો છે ને આગળ બોલો અવાજ આવ્યો કાંઈ છે બે પણ એવડે લીધો એ ઓલાને બોલાવી લેવો અહીં બોલાવી લેવો ઓલાને નહીં લો હાથ કરી લો હા સી ગયો વાત કેમ કઈ હોકારો દેતો નહીં અમરસિંહ હલો પાણા જામભાઈ હાલો એને પાસે હાલા એ મારો થોડ છે મારા બાપીને હું છોડી દે તો જો અમે પાછા એક અવાજ આવે પાછો એક અવાજ આવે એનો અવાજ આવે અહીંયા પાણા લેવાના છે ક્યાં આવે હા એટલે એ કંઈક હશે નહીં એટલે હાશે ને અવાજ કાંઈક પાણા લેવા લો પછી ના ભઠ્ઠો કરી નાખી નકર લાગશે બે ભઠ્ઠો હશે ને તો પાસે નહીં આવે હા તમે લઈ લો બે આ છે ને તું લઈ લે નામ તમે લઈ લો નહીં આમાં મારા હાથમાં કેમેરો છે આમ જોવો નહીં યાર સમજો બે લઈ ગયો મારા હાથમાં ચાલો કન્ટિન્યુ એ હાલ છે આને છે ને પેકિંગ મૂકવા દો પેકિંગ કેવી રીતે મૂકવા દો આ થોડા સપડા હાલ છે ઊભા મૂકી દીધ નો હાલ આમ હાલ છે હા એમ ઊભા હાલ હાલો હાલો એ બર્તન નહીં લેવું તો હજી ભઠ્ઠો નથી કરવો આપણે રાતે પછી હાવત બાવત આવશે તો શું કરશે આગળ લઈ જાઓ આગળ પાછો ને તું છે ને ફાકા નો મારતો હું એકલા અહીંયા જઈ આવું ત્યાં જઈ આવું ને એમ નહીં કાંઈ છે ને ભાઈ ફાકા તો રેવા જ દે ને કરતા છે ને ભાઈ તો ફાટલી નોટ કા મિત્રો મને લાગે એકલા ને બીક હું છે ને વટમાં છે ને આવડા એમ કે તું ન જીક તો હું વટમાં છે ને એકલો વયો ગયો થશે પણ નો ભેગું છું કેમ ભી પડી ગઈ ભાઈ ને ભી પડી ગઈ મિત્રો આપણને છે ને આપણે એકલા ન જીક કીધું આવડા બે પાણા લઈ છે હું છે ને હવે આવડાની હારે જ રહેવાનો છું આને તમે કોને ચેલેન્જમાં લાવવાનું કીધું તમને હાલે જ ચેલેન્જ હાલે જ પણ એવું ને ઈ કેદુ નો ઈ જ કેતો બરોબર ચેલેન્જ કરવા જાય કેદુ નો એમ ચેલેન્જ તમારે જંગલમાં છે ને ભાઈ પગજ નો દેખાય તો મિત્રો હવે છે ને ચેલેન્જમાં આવતા તો આવી ગયું છે મને છે ને આ મુશ્કેલ પડવાનું છે કેમ કે અહીં તો કેટલા વાગ્યા છે ખબર 9:41 થઈ ગઈ છે હું તમને ટાઈમ બતાવી દઉં
હજી તો 9:41 થી છે ને મારે એટલે મને એટલી બીક લાગે છે તો વિચારો કે હજી અડધી રાત થાય ત્યારે શું હાલત થાય મારી. તો છે ને હવે અમે ચૂલો શું કહેવાય સામાન લાવ્યા છીએ જો અહીં બધા ત્રણ ભાઈને લાવ્યા. ત્રણ પણ આવી ગયા છે. પણ આવી ગયા છે બસ. ને હવે અમારે છે ને શું બનાવવાનું છે મામા આપણે? મેંગી બનાવવાની છે. મારી ફેવરિટ મેંગી છે. તારી? મારી ફેવરિટ તો છે. મારી તો બહુ. હવે 10 વાગી ગયા, ખાવું તો કાંઈક. ને મેંગી છે ને આપણે રસાવાળી બનાવી, કોરી નહીં બનાવી, રસાવાળી. પીતો આવવાનો એક વાટકો રસો પી જવું, બહુ મજા આવશે. હજી થોડુંક બંટન ગોચાવી પેલા ને. તો મિત્રો તમે વિડીયોમાં રહેજો, અમે છે ને આ મેંગી બનાવી નાખીએ. તો આપણે છે ને મેંગી બનાવી નાખીએ કેમ કે છે ને ભૂખ લાગી છે. અમે છે ને કાંઈ આવ્યા કેટલા વાગે નીકળ્યા હતા આપણે? 5 વાગ્યાના નીકળ્યા. 5 વાગ્યાના નીકળે ને અમે લોકોએ કાંઈ ખાધું જ નથી હજી. બસ અહીંયા આવી અમે આ શું કહે ટેન્ટ ફિટ કર્યો છે ને બધું ગોતવાઈ ગયા બસ. ને 10 વાગી ગયા છે અને બસ હવે અમને છે ને ભૂખ લાગી છે બહુ. તો મેંગી ફટાફટ બનાવી નાખી. તો મિત્રો આપણે બર્તન લઈને થોડુંક આ ટીચા લેવા આવવાના હતા ને એ અમે લઈ આવ્યા ને હવે છે ને અમે ચૂલાની તૈયારી કરીએ છીએ. તો મને કીધું કે ભાઈ આપણે છે ને ચેલેન્જ વિડીયો કરવા જવાનો છે. હું તો ખાલી એમને 4 થઈ ગયો. મારી તો તપેલું લેતો હોય. તપેલું ક્યાં છે આપણું? ભાઈ આપણો સામાન બધો અહીં લાવો. આપણું આ સામાન છે મિત્રો. પાણીનો બોટલ કાઢી લે. ખાસ હોય પાણી પાવું ત્યાં મળશે નહીં એટલામાં. આમાં શું ધોરાઈ ગયું છે? આ મીઠું ધોરાઈ ગયું મિત્રો. કંઈક બગડ્યું છે આ બધું. જુઓ આ પાણી છે અને બોટલ છે થોડા આપણા માટે કિંમતી પાણી. પછી એક આ તપેલું છે, વ્હાઈટ કલર છે ત્યાં. પછી આપણે મેંગી બનાવવા માટેનો સામાન છે. કાંદા એટલે કે ડુંગળી. આપણા ગામડામાં ડુંગળી છે, કાંદા કોણ? ડુંગળી. પછી તો કઈ ના પણ આ મરસા છે. તો એ મરચી વાસી છે, આપણે તાજા નહોતા લાવ્યા. વાસી છે? તીખા છે કે? હવે એ મને ના ખબર, ખાવ પછી ખબર પડે. એવું છે? મને તો તીખું ન લાગે. જે માણાને લાગતું હોય ને એને લાગે, મને તીખું નહીં લાગે. આપણે તીખું ખાઈ નથી શકતા. એ તો આગળ જોઈ બનાવી તો ખરા, પછી ખબર પડે. મેંગી બને પછી ખાવાનું ચાલુ થાય પછી સિસકારા નાખે એટલે ખબર પડે કે તીખા છે. બનાવતા મને નથી આવડતી હો ભાઈ. ખાલી હું તમને સેટ કરી દઉં. સેટ તો કરી દે, બનાવી એમ નાખે. આપણે બધું સુધારી નાખ્યું છે. હા જો આપણે છે ને આ સૌ મેંગી લાવ્યા છીએ. ટમેટા સુધારી નાખ્યા, ડુંગળી સુધારી નાખી ને મરચા છે ને ખાલી 2 સુધારા. કેમ કે છે ને આ બહુ તીખા છે. એમાં એવું છે આ ભાઈ છે ને ખાઈ નહીં તીખું. અમારે બેને કાંઈ પ્રોબ્લેમ નથી. આ ભાઈ તીખારા નાખો. આપણે તીખું નથી થાય એટલે મરચા મેં નાખો. હાલો ભાઈ હાલ આપણે મિત્રો જુઓ છે ને હવે આપણી મેંગી બની ગઈ છે. જુઓ આ મેંગી બની તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ. તો શું કેવું છે, કેવી બની છે મેંગી? લાગે તો એક નંબર. બાવળી જોઈ મને તો એલા પાણી આવી ગયું અહીંયા બેઠો વાગ્યા છે 11:23 થઈ. 11:23 તમને એમાં નહીં દેખાતું કેમ કે ફર્સ્ટ લાઈટ ચાલુ છે ને એટલે નહીં દેખાતું. તો મિત્રો જો આપણે બધે વાટકામાં લીધી છે મેંગી ને બધે જો પોતપોતાની જગ્યા પકડીને ખાવા મળ્યા છે. મેંગી આમ એક નંબર હો, કાંઈ ઘટે નહીં. આવડતી નથી બનાવતા પણ બની મસ્ત. એટલે તને તો કાંઈ નહોતું આવડતું. એ આ ભાઈ હતા ને તે સારું એટલે કાંઈ નહીં કર્યો એટલે બનાવી અમે 2 જણા. હું નાખવું પડે હું નહીં. એ તો પેલા કે મેંગી નાખી પછી તેલ નાખો. કાંઈ નહીં હારી મિત્રો, મેંગી ને હારી. એ અત્યારે કાંઈ હારી હોય કે ન હોય, અત્યારે ખાવાનું કામ છે. અત્યારે પેટ પૂજા કરવાની છે.
ખાઈ લીધી ને મને સીડી છે ઊંઘ. આવડા છે ને બે જણા હુવા નથી દેતા મને. અને જો હું આવ્યો કે સેલનો વિડીયો કરવા આવ્યો? હા શું કરવા આવ્યો તો મને હવે છે ને મેંગી નો રહેલો મિત્રો એક બીજી એક વાત છે તમને હું જણાવી દઉં. પાણી છે ને અમારી પાસે એટલું છે બરોબર. એટલું પાણી ખાલી થઈ ગયું. આ બોટલ છે ને મેંગીમાં છે ને બધું આ પાણી ખાલી થઈ ગયું. હવે એટલું પાણી છે અમારે આખી રાયતામાં કાઢવાનું છે. એટલામાં ત્યાં પણ પાણી નથી છે ભાઈ. એટલામાં ત્યાં આપણે જોવા આમ જોઈએ એવા બધે પણ ત્યાં ને પાણી ગોતવા જવું જોઈએ એવું લાગશે ને વાગ્યા છે 12 જ વાગ્યા ફીટ 12 વાગ્યા છે. આમ ફીટ 12 વાગ્યા છે. બધે ધરાડો મારીને મેંગી ખાધી. આમ સમજે તણે વાટકા પીડા છે ને મેં ખાઈ લીધી છે મેંગી. 12 વાગી જાય એટલે હવે સિંહ નો આવવાનો ટાઈમ થઈ ગયો. ફૂલ ટાઈમ છે આ પટલામાં. સિંહ આવવાનો ટાઈમ રહી ગયો છે. થઈ ગયો છે. આપણે છે ને આપણી સેફટીમાં હવે રહેવું જોઈએ. આપણે છે ને આપણે ટેન્ટ બનાવી લીધો છે. આ આવો કંઈક છે. આમાં ગોદડા લાવેલા સી બે ને હવે છે ને આપણે ત્યાં સુવાનો પ્લાન છે. આવડા બેન જગાડવાના છે કેમ કે આપણને લાગે એ ભાઈ એમ નહીં કરવાનું, મૂકીને નહીં જવાનું મને. આ ભાઈ તો છે ને આગળ ખાલી બાજુમાં બિલાડી વીટી ને ઘૂક બોલી મને લાગે બહુ બીક કેમ કે આપણે છે ને કોઈ દિવસ આવો ખબર છે ઓલું કઈક ઘોક બોલે તો એ ઝસકી ગયો. હવે છે ને મિત્રો આને છે ને અમે બીવરાવી ને આ છે ને આ બીકણ છે. બીકણ તમારે ચેલેન્જ ન કરાય કાંઈ નહીં મિત્રો. આપણે આવવા તો અવાયું છે. હવે છે ને આજ પછી તો કોઈ દી નું આવું ચેલેન્જ. તો ઠીક આ પડીકા તો ભંડારા માવાના આમ જોવા આ ચેલેન્જ કરવા આવ્યા. માવા રોજ લાવ્યા તમે ઈવડે લોકો. હું તો નથી ખાતો. આવડા બે લાવ્યા છે. તારા અહીં માવા તો પીડા. એ ભાઈ મારો એક માવો રહેશે. એક આ બે માવા છે. બે માવા છે આમ જોવા. એ ભાઈ હવે ખાલી કરો મેં માઇન્ડ ફેર્યું હોય. આ જાને તમ છોકરા આવ્યા એની ઘોડે બધું નાસ્તો લઈને આવ્યા. બે નાઈટ નો નાસ્તો આવડા લઈને આવ્યા છે. 20 બિસ્કુટ વેફર છે ને સવાર પાડવું એ ના સવાર હજી તો 12 જ વાગ્યા. પંજાબી તડકા, મોરી વેફર, આ સાયરે ગાંઠિયા ખાવાના. આને કીધું એટલે દૂધ લેતા આવતો એટલે ચા બનાવવા થાત. લેવા તો સારું કીધું મેં દૂધ. કેટલા કોણ અત્યારે સપોર્ટ કરે ભે ગોતો કોક જંગલમાં તો ભે પણ અહીંયા આજુબાજુમાં બધે જંગલ જ છે. આમ દૂર દૂર લગન જંગલ. આમાં તમને ત્યાં દેખાય ને આ છે ને બધું આ છે એટલામાં છે ને અહીંયા બધી જગ્યાએ આ લાઈટ છે ને. આ તો અહીંયા અમારું ગામ છે આવડું દેખાય. અહીં તમને લાઈટો દેખાતી છે. આ છે ને 5-6 કિલોમીટર દૂર છે. કાં એટલું? હા એટલું છે 5-6 કિલોમીટર. 5-6 કિલોમીટર દૂર છે. ઈ છે ને જંગલની વસારે બેઠા છે. અમે જંગલની વસારે આવ્યા છીએ ને અમને લાગે છે બીક તો લાગે છે. હવે છે ને તો ઘડી ગમી હવાની કરી ને હાવજ ને એવું આવે તો અમે તમને બતાવીએ. તમે મિત્રો છે ને અમે છે ને ઓલા ટેન્ટ બનાવેલું છે કે એમાં બેઠા ને તો પછી છે ને ટાઈટ વાવા મળીને ત્યાં અહીંયા આવીને છે ને અમે પછી ભઠ્ઠો કર્યો ને મિત્રો છે ને વાગી ગયા છે 3 વાગી ગયા. કેટલા? 3 વાગી ગયા. દેખાડો જ ભાઈ કેટલા વાગી ગયા? 3 વાગી ગયા. હા 3 વાગી ગયા છે. ને આ ભાઈ છે ને હું તો મોબાઈલ જોવે એટલે મોબાઈલ ઓછો જોવાનો છે. હા અમારું તો ત્યાં એમને ઊભું છે. હાવ દેશી સ્ટેન્ડ છે ગામડાનું. ને ગલેબ છે ને મિત્રો અમારા પપ લાવ્યા હતા ને એમાં સાસિંગ ઓછું હતું ને ડીમ છે બરે ને એટલે ગલેબ ઘડીક બીન કરી દીધો. પછી છે ને આગળ ઘડીક કરીને ચાલુ કરશું ને અહીંયા તો મેં પઠ્ઠો કરી નાખ્યો. ટાઈટ વાતી હું જયેશભાઈ અહીંયા ટાઈટ વાતી ફૂલ ટાકર એટલો પડી ગયેલો છે. મિત્રો છે ને અમારે છે ને મેંગી એટલી વીતી હતી તો ખાતા ખાતા હજી છે ને 5 જણા હોય ને તોય ખાઈને ઊભા થઈ જાય ને તોય વીતી રહી એટલી મેંગી પીડી. તે આપણે ખાધી છે મને 2 મેંગી. તમે 100 મેંગી બનાવી હતી ને અત્યારે છે ને આરી ટાઈટ વાવા મળી 3 વાગ્યા ને ઝાકર પીડ્યો ને અમારે તો આ સંપલ તો હાવ થઈ ગયો હતો. આ મિત્રો છે ને અહીં ખાર આવે ને બધું મોટી ગયું હતું. હવે હાવ દાવાનો ટાઈમ થઈ ગયો. હવે છે ને હાવ દાવાનો ટાઈમ થઈ ગયો છે. ઓય ને મિત્રો તો તમે ઈવરા આગળ બધું પાણી છે ને હવે એટલું રહ્યું પાણી છે. સવાર કેમ લાગે? સવાર પડી જાય? સવાર ન પડે એટલા પાણી પડી જાય તો શું કરવાનું? માવા ખાઈ ખાઈને સવાર પાડીશું આપણે. માવા ખાઈ ખાઈને સવાર પાડવું જોઈએ કેમ કે એટલા પાણી તો કાંઈ ન થાય. કાંઈ ન થાય. ને જો મિત્રો સાંદા મોમાં નીકળી જાય તો
હવે એનું થોડુંક અમારે અજવાળું પડી ગયું એટલે વાંધો નહીં આવે. આમાં જો અત્યારે આમ અંધારા જેવું ને સારું પડી ગયું સાંદા. નકર તો હાવ છે ને અંધારું હતું ગમ ઘોર હાવ. મિત્રો છે ને આ તાપી નહોતો થતો બધું છે ને ઝાકર ખાઈ ગયો. માઇન્ડ હરગાવ્યું અમે કંઈ નહીં તો 10-15 મિનિટ વી ગઈ કાં હરગાવામાં બધું ઝાકર. કેમ કે કીધું છે ને આમાં ઘડીને અમે બેઠા અમે ફોન જોતા ને માવો બાવો ખાઈને પછી હવે આગળ છે ને એક માવો ખાઈ લઈએ ને એટલે ઊંઘ છે ને આવે નહીં. ને મિત્રો આ ભાઈને મેં કીધું કે ચા પાણીનો સામાન લેતા આવજો આપણે ચા બનાવીશું તો નીંદર ન આવે એમ. ચા લાવવાની આપણે તો એ ભાઈ છે ને ગામમાં છે ને તો દૂધ ને એ બધું ભૂલીને આવ્યા. મેં એને કીધું કે દૂધ ને એવું લેતા આવતો હું ચા મોરસ લઈ લઈ. તો એ દૂધ ને એવું બધું ભૂલી ગયા. તો અત્યારે મિત્રો છે ને અમને ચા સાંભળી છે પણ હવે અત્યારે કાંઈ છે નહીં ને હવે કરવું હું ચેલેન્જ વિડીયો છે એટલે કાંઈ ઘેરે જવા છે ઘેરે એની ન કરે આગળ તેટલી વ્યવસ્થા કરી આજુબાજુના. પણ અહીંયા અમે કોઈને ઓળખતા ને અહીંયા કોની પાસે અમે લેવા દઈએ. જો જંગલમાં આ જંગલ જ છે સારે બાજુ. જોકે સવારે હું તમને બધું આખો સીન બતાવી દઈ કેવી રીતે જંગલ હતું. ગામ છે પણ આઘું છે મિત્રો. જો લાઇટ આગી થાય ને અમે છે ને વચમાં પટલામાં બેઠા હાવ તમે. ને મિત્રો છે ને ઘડીક પહેલાં છે ને હાવત બોલતો હતો. હાવત પછી ઓલું શું કે દીપડો ને એવું બધું આમાં આવ્યા કરે. તો આપણે શું કહેવાય ઓલું હેરું અને સાપ ને એવું જોયું ને તે સારું ને અહીંયા આપણે હેઠા હતા સારું છે એમ. હવે એવું એટલે હવે ફોન ને મૂકી દે. ફોન ને સાઈડમાં મૂકે હાલ નકા ટેન્ટ આજ પવન ને એટલો આપણો ભાઈક છે મોટા ભાઈ. નકા ટેન્ટ થઈ ગયું ને થાય ટેન્ટ બધું કાંઈ ન રહે આમને બેહવું પડે. પવન ને એના હિસાબે ઉભું રહીએ. 5 કરોડનો ખર્ચો કર્યો એમાં. 5 કરોડ વાળું છે. મિત્રો તો જો અમે છે ને હવે પાછા તાપ કરવા મળી છે. હું ફોન જોતો હું તો અહીં એવું છું આપણા પાસે. જો અહીંયા શેષભાઈ 4 વાગી ગયા 5 ટાઈમ હજી બતાવતો નથી. તમારે શું કે લોક બતાવે છે એરકો બતાવે લોક બતાવે 5 વાગી ગયા. 5 વાગી ગયા છે મિત્રો. એ 5 નહીં 4 વાગી ગયા. 4 વાગી ગયા છે ને અમારે જો અહીંયા તાપનું સારું છે કેમ કે છે ને. અને જો આમ જો મહેંગી પડી છે. આ હવે મજા ન આવે કંઈ ખાવાની વાહી થઈ ગઈ છે. તો બસ મિત્રો છે ને આ વિડીયો તો છે ને બહુ ભારે પડવાનો છે કેમ કે છે ને બહુ થાકી ગયા છે. આ પગ ને બધું હજર થઈ ગયું છે. હવે પાણી નથી રહ્યું. બાટલા 2 ખાલી થઈ ગયા. પાણી જો પાણી છે જરીક એવું પાણી છે. હવે છે ને અમારે ચેલેન્જ હાર્ડ પડવાનો છે. લાગે છે ઘરે જવું પડશે. હવે આ ચેલેન્જ પૂરો નહીં થાય. એક ભાઈને તો મજા બગડી ગઈ છે. તાવ હોઈ જશે. તાવ આવી ગયો છે એને તે હોઈ જશે ને હવે હું જાગી ગયો છું. મને મજા દેખું નહોતું. હું ફોન જોતો હું તો ના આવડા બે બેઠા થતી તો હું છે ને હાવ તો જોવા નથી મળ્યો હજી. તીવ્ર આપણે બટન લેવા ગયા ને કેટલા વાગે ગયા હતા આપણે 10,000 વાગે. તીવ્ર મને સામે કંઈક ખીખડ્યું હતું. તારે કંઈક બોલતું હતું ત્યારે હું ઉઈ આવ્યો હતો. 4 વાગી ગયા છે હજી તો એનો ટાઈમ છે. આવું તો આવી જાય. ધ્યાન તો રાખવી જોઈએ આપણે ને. તો મિત્રો આ ચેલેન્જ છે ને આ ચેલેન્જ માટે તમે એક લાઈક કરી દો યાર. આવા ચેલેન્જ તમને કોણ બતાવે. લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ક્યાં આવવા દેવું પાણીમાં આવવા દેવું. શિયાળી નહીં હોય તા હરગે કોથરી જાડો આ હોઈ ગયા ને એક તો ખાની સગાડી શું કરશે તો કરો એને હોવા દેવા. નહીં કેમ એટલે આયલો ડાયરેક્ટ કામ હોવા દેવો. પાછો આયલો ડાયરેક્ટ કામ હોવા દેવો. નહીં આની કા પાણીમાં આવવા દેવું. અહીંયા પેલા આવવા દેવો પછી આમ આવ્યું. આને જગાડ તો હાથ કીધું કાકા એ કાકા જગાડ પેલા અહીંયા હા હું કંઈક બોલ્યું એ હું બોલ્યું નથી ખબર. ત્યાં કે તો દર્શકોને શું કે બીક લાગે અહીંયા કંઈક બોલી દીધું દર્શકોને કેવું તાપ કરી નાખશે ફૂલ આપણે
મિત્રો અહીં કંઈક બોયલું છે ને અમને ખબર નથી ને આ હોઈ ગયા છે અત્યારે જો આમાં છે બત્તી નથી અમારી પાસે નામ જુઓ કેમેરા ઉભા રહ્યો સાફ કરીને બતાવું તમને જુઓ આ અહીં બેઠો છે અહીં તાપ કર્યો છે ફૂલ શું છે નથી ખબર અવાજ આવ્યો છે અવાજ આવ્યો છે મિત્રો પાણીમાં નહીં એવું અહીંયા આવ્યો મોટો કરવો છે મોટો કરવો આ શું હોય કંઈ જો અહીં ઘડીકમાં આની કહો જો અહીં બોલવા મળ્યું જો અમારી પાસે મિત્રો બત્તી નથી મોટી ને આ હુઈ ગયા છે હવે પીક લાગવા મળી છે શું હોય કંઈ નક્કી નહીં વાગી ગયા છે 4 ને 12 થઈ ગઈ છે જો અવાજ તો કંઈક આવે છે આમ આઘું છે ગમે ના બે કાંઈ તો વિડીયો મૂકીને ભાગી જતો હો તમે આને જગાડી દેશે પેલા છે ખરું ગમે એટલા વિડીયો ગયો મારી પછી આમેલા થોડાક બનતા ત્યારે વધારે લેતે હોત ને કાતે નહીં પણ આની કાતે ધ્યાન રાખો તો મિત્રો કન્ટિન્યુ રહ્યો આમાં કંઈક છે શું છે અમને નથી ખબર પડતી પણ તાપ કરી નાખ્યો છે તો મિત્રો અમે છે ને બર્તન દેવા જઈએ છીએ કેમ કે અમારે છે તાપ કરવો છે એટલે છે ને આ બધું જનાવર છે એવું અમને લાગે આની પાસે કંઈ તપકે ક્યાં ક્યાં અમે તો તપકે દેખાય ને અનલ ગયા હાલો ખાઈ દો અમે મિત્રો બર્તન લઈ જઈએ ખાઈ ખા એ અહીં ધ્યાન રાખે ક્યાં છે બર્તન અમે છે ને ભાઈ કે બર્તન લઈએ એટલું બધું લઈ લેવું હું છે અમને ખબર નથી અમે છે ને ભાઈ કે બર્તન લઈને જો આની કાંઈ તપકે અહીંયા છે ને આખું તપકે છે કંઈક અહીંયા હમણાં કંઈક બોલ્યું ને હું બોલવી નથી ખબર અમને અમારી છે ને લાઇટ છે ને સ્લો થઈ ગઈ છે ગ્લે પેથી તો આમ જોવો મિત્રો છે ને અહીંયા છે ને હવે જનાવર હોય કે ગમે હોય કંઈક અવાજ આવ્યો છે ફેસ લાઇટ કંઈક અવાજ આવ્યો છે આની પાસે ને આગળ ફેસ લાઇટમાં આંખું તપકતી કાકાને બેક છે ને મજા બગડી જાય એટલે હોઈ ગયા છે હવે મિત્રો લાગે છે બહુ બીક એટલે પઠો આપણે કરવો જોઈએ મોટો પઠો કરી નાખીએ આપણે કેમ ફટાફટ કે આપણી પાસે લાઇટ નથી ને મિત્રો એટલે ફોનની ફેસલાઇટ છે ને ચાલુ રાખવી પડે આની પાસે ને આની આંખું તપકતી મિત્રો અહીંયા કંઈક હતું મને લે અવાજ આવ્યો હતો મને આપણે તો ભઠ્ઠો કરી બીજું રહેવા દે અમે છે ને ભઠ્ઠો કરી નાખીએ તો ગુડ મોર્નિંગ મિત્રો તો છે ને સરસ મજાની સવાર પડી ગઈ છે ને જો સૂરજ દાદા પણ ઉગવા છે ને અમે લોકો અહીં બેઠા છીએ બે જણા અમે કંઈ આખીને સૂતા નથી જો અહીં તાપ કરેલો હજી હરગી છે આપણે કાંઈ સૂતા નથી આખીને કેમ હું તો થાકી ગયો મેં તો બહુ થાકી ગયો સ્વાદ હા ભાઈ તો થાકી ગયો છે ને જો એને તાવ આવી ગયો એક ભાઈ તો અહીં સૂતા છે તાવને આવી ગયો ને હા તાવ આવી ગયો છે ના તો તાવ આવી ગયો આ હતું આજનું કંઈક ત્યાં શું કહેવાય ટેન્ટ હતો આજનો મારો દેશી ટેન્ટ હતો જંગલમાં તો જો આ બધું જંગલ જ છે જો પાછળ દેખાય આગળ જંગલમાં ટેન્ટ બનાવ્યું જંગલમાં ટેન્ટ બતાવ્યો છે તો કાંઈ નહીં કન્ટિન્યુ બનાવી રહ્યો હવે છે ને મેં જગાડી ને ખાલી સૂરજ દાદા ઉગે એટલી વાર છે એટલે અમારે છે ને અમારો ચેલેન્જ અહીંયા પૂરો થઈ જાય પછી અમે ઘેર નીકળી જઈશું તો મિત્રો જોવો સવાર પડી ગઈ ના તો જાગી ગયા આ અમને એમ કે હાવ હોય જ નહીં કોઈ દિવસ એને શું રહે ચેલેન્જ વિડીયો આપણને કે હાવ હોય જ નહીં પણ રાતે હાવ જ હતો 4 વાગે લગન હું અહીં બેઠો તમે કહો હાવ એ 4 વાગે લગન નતો 3 વાગે ભાઈ હું જાગ્યો કે નહીં
આ ઇલાકામાં આમ બધા એમ કે 4 વાગ્યા પછી કાંઈ ન હોય ને તો 1, 2 ને 12 વાગ્યાના ગાળામાં હોય. જંગલ દેખાડ દેતો એકવાર. આપણે ત્યાંથી આવ્યા હતા. આ બધો જંગલમાં એરિયો છે મિત્રો. ઓલા રસ્તામાંથી આવ્યા હતા. અહીંયા એનું 5 કિલોમીટર હાલવાનું છે. હજી આવી જવાનું છે ને આને દાંત આવે છે હવે છે ને જુઓ આ અમારે બધું પેક કરવાનું બાકી છે તો ફટાફટ છે ને પેક કરી લઈએ પેલા. ત્યાં તો વિખાઈ ગયો એટલે. અહીં ત્યાં વિખાઈ જાય પેક કરવા મળી હાલો. તો મિત્રો આજનો ચેલેન્જ વિડીયો અહીંયા જ પૂરો કરી છે ને અમે જો આ બધી પેકિંગ કરી લીધું છે અમારું સ્ટેન્ડ શું કહેવાય આપણે ટેન્ટ હતો એ બધું પેકિંગ કરી લીધું છે ને હવે અમે જઈએ છીએ ઘરે અને સુરત દાદા ઉગી ગયા છે તો આજનો ચેલેન્જ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. તો મિત્રો આ ચેલેન્જ વિડીયોમાં તમે છે ને 1000 વ્યૂ કમ્પ્લીટ કરાવી દેશો ને તો આગલો ચેલેન્જ વિડીયો બનાવશું. આનાથી પણ અમે છે ને આગલો ચેલેન્જ વિડીયો મજેદાર લઈને આવીશું તો ખાસ કરીને 1000 વ્યૂ કરાવી દો અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો ને મળીએ એક નવા ચેલેન્જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.